અમદાવાદ માટે આજની સવાર ચકચારી ભરેલી રહી, કારણ કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તેમના ભત્રીજા દ્વારા તેમની પત્નીને પહેલા ગોળી મારવામાં આવી અને ત્યારબાદ પોતે પોતાની જાતને ગોળી મારીને તેમને આત્મહત્યા કરી લીધી. આ આખી ઘટના 108ની ટીમની સામે થઈ અને હવે પોલીસ આ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે કે આ ઘટના થવા પાછળનું કારણ શું હતું. શું પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો કે પછી અકસ્માતે ગોળી મારી દેવામાં આવી હતી, તેની પણ ચર્ચા કરીશું આપણે આજની આ વાતમાં. અને સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે જયરાજ આહિર, જેની પોલીસ દ્વારા 3.5 કલાકથી વધારે પૂછપરછ કરવામાં આવી, તેની અંદર કયા મોટા એવા ખુલાસા થયા છે અને સાથે સાથે કોળી સમાજનો આક્રોશ જયરાજ આહિરના પૂછપરછ પછી પણ કેમ હજી શાંત નથી થઈ શક્યો, તેની પણ વાત કરીશું અને ભાવનગરમાં થનારા કોળી સંમેલનની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે રાત્રે ત્યારે ચકચારી મચી ગઈ, જ્યારે સૌથી પહેલા તો લોકોએ એક ગોળીનો અવાજ સાંભળ્યો. ત્યારે લોકો હજી સમજી નહોતા શક્યા કે આ ગોળીનો અવાજ ક્યાંથી આવ્યો છે. એ પહેલાં જ ત્યાં આગળ એક એમ્બ્યુલન્સ પહોંચી અને જ્યારે એમ્બ્યુલન્સ પહોંચી અને એ જે રાજેશ્વરી બા છે તેમને ત્યાં આગળ એમ્બ્યુલન્સ દ્વારા જે ટીમ હતી તેના ટીમ દ્વારા તેમને ચકાસવામાં આવ્યા. જ્યારે તેમને ચકાસવામાં આવ્યા ત્યારે 108ની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાજેશ્વરી બા હવે નથી રહ્યા. તે જ ઘડીએ જ્યારે 108ની ટીમ હોય છે તો 108ની ટીમના એક પ્રોટોકોલ હોય છે અને તેમને એમના કંટ્રોલને ઇન્ફોર્મ કરવાના હોય છે. જે વખતે 108ની ટીમ એમની કંટ્રોલને ઇન્ફોર્મ કરી રહી હતી તે જ વખતે જે યશરાજસિંહ ગોહિલ છે, જે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે, તેમના દ્વારા તેમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પોતાની જાતને ગોળી મારી દીધી. એટલે લગભગ અડધો કલાકના સમયની અંદર જ 2 લોકોના ત્યાં મૃત્યુ થયા. અને આખી ઘટના જે વખતે યશરાજ સિંહ ગોહિલે પોતાની જાતને ગોળી મારી તે વખતે 108ની ટીમ પણ ત્યાં આગળ હાજર હતી. પરંતુ જ્યારે રાજેશ્વરી બા ગોહિલના ગોળી મારવામાં આવી હતી કે ગોળી અકસ્માતે વાગી હતી, તેને લઈને હવે પોલીસ જે છે અલગ અલગ પહેલુંનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. કારણ કે અત્યારે જે બંને વ્યક્તિ છે તે બંને મૃત છે. તેમને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના નેતા છે તેમના સગા ભત્રીજા છે. આ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે. એટલે વાત જે છે તે જંગલમાં આગની જેમ પસરી ગઈ અને ત્યાં આગળ કોંગ્રેસના નેતાઓ પણ ભેગા થવા લાગ્યા. પરંતુ આ આખા ઘટનામાં એવું કહેવાઈ રહ્યું છે કે જે ઘટના હતી તેની અંદર એ બંને જણા જે પતિ પત્ની છે 2 મહિના પહેલાં જ તેમના લગ્ન થયા હતા. બંને પતિ પત્ની કોકના ઘરે જમવા માટે ગયા હતા. એ જમીને જ્યારે રાતના સમયે પાછા આવ્યા, કારણ કે સિક્યોરિટી ગાર્ડ જે છે તેનું પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડનું એવું કહેવું છે કે બંને હસતા મોઢે પાછા આવ્યા હતા. બંને જણા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. જ્યારે તેઓ લિફ્ટમાં ઉપર પોતાના ઘર તરફ આગળ વધ્યા ત્યારે આ ઘટનાને લગભગ 35થી 40 મિનિટના સમય પછી જ આખો ઘટનાક્રમ ઘટ્યો છે. અને જે બંદૂકથી ગોળી મારવામાં આવી છે તે યશરાજસિંહ ગોહિલની પોતાની લાયસન્સ રિવોલ્વર છે. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે યશરાજ જે વખતે આ ગોળી રાજેશ્વરી બાને લાગી હતી તે વખતે યશરાજના માતાજી જે છે તે પણ એ ઘરની અંદર હાજર હતા. અને યશરાજસિંહ ગોહિલે પોતે પોતાની માતાને જાણકારી આપી હતી કે આવી રીતે ગોળી જે છે તે છૂટી ગઈ છે અને આ ગોળી જે છે તે રાજેશ્વરી બાને લાગી ગઈ છે અને તેના માટે તેમને હોસ્પિટલ લઈ જવા પડશે અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી છે. પણ 108ની ટીમ જ્યારે પહોંચી ત્યારે રાજેશ્વરી બા જે છે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અને તે જ સમાચાર જ્યારે 108ની ટીમે યશરાજસિંહ ગોહિલને આપ્યા તો યશરાજસિંહ ગોહિલે પોતાને વિધિન અ સેકન્ડ આવું 108ની ટીમનું કહેવું છે કે કશું જ વિચાર્યા વગર જે ગોળીથી રાજેશ્વરી બાને ગોળી વાગી, જે બંદૂકથી ગોળી વાગી હતી એ જ બંદૂકથી પોતાની જાતને પણ ગોળી મારી દીધી. જે પોલીસ આખું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તે ઇન્વેસ્ટિગેશન કરનાર અધિકારીને સાંભળીએ, કારણ કે એ અધિકારી અહીંયા કહી રહ્યા છે કે કઈ રીતે આખો ઘટનાક્રમ ઘટ્યો. ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં, એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે.
જેમાં કામમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ. આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા. એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે. એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે. 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે. એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો. આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતાં એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે. ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે. આ મુજબની એક ઘટના બને છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીના FSL એટલે ફોરેન્સિક્સ PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. કેટલા વાગે બનાવ બન્યો, પોલીસને કેટલા વાગે જાણ થઈ? લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે. સર આનું બેકગ્રાઉન્ડ શું છે, કોણ? પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા. પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા, એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે. રિવોલ્વરની ગોળી કઈ રીતે વાગી, કયા સંજોગોની અંદર? હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે. એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે. મીનવાઇલ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. હત્યા છે કે આત્મહત્યા, એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે FNCs PM માટે, ફોરેન્સિક PM માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને PM નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ PM નોટ આવ્યા પછી આપણને મળશે. પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે FSLમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી, તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવી છે? પરિવારના ત્યાં જમવા ગયા હતા, ક્યાં કોઈ માથાકૂટ થયું, ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકો નિવેદન, આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા. બંને વોચમેન એને પૂછતા કે લોકો આવ્યા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે. બિલકુલ યંગ કપલ હોવાથી એકલું રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે. ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા. જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા. બાજુના રૂમમાં એમના મધર સૂતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. જ્યારે બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ ને એની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું. પોતાને ગોળી મારી ત્યારે 108ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી. આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108 આવી, 108ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીકળી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે. જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે. એટલે એમના મધર અને 108નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે. તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે.
જે યુવતી હતી જે પરિણીતા તેને કઈ જગ્યાએ ગોળી વાગી હતી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે. જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે. જે પરિણીતા છે એના માથાના ભાગે, પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમડાના ભાગે, કપાળ? પાછળના ભાગે. અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિક પીએમ ત્યારે આપણને પરફેક્ટ પીએમ નોટ આયાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યા પર. હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી. સાહેબ, તમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું? હાલ અમે એડી દાખલ કરેલી છે. એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય પર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં. આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે. એ દૂધનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSLના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પ્રેઝન્ટ હતી ઘરમાં, જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઈફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી દીધી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી. પહેલા તો માણસ આવ્યો 108ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું કે બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે. કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે. પોલીસ અત્યારે આને અકસ્માત કહી રહી છે, પરંતુ પોલીસ આના દરેક પહેલુંનું ઇન્વેસ્ટિગેશન પણ કરી રહી છે. પોલીસના સૂત્રો દ્વારા જે માહિતી અમને મળી રહી છે તેના પ્રમાણે આ આખી ઘટનાનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક પીએમ ત્યારે કરવામાં આવે કે જ્યારે કોઈ ઘટના કઈ રીતે ઘટી છે અને તેની થવા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન કરવાનો હોય ત્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવે છે. અને આ ફોરેન્સિક પીએમમાં લગભગ 30 જેટલા સેમ્પલ પણ લેવાયા છે, જે ડૉક્ટરો દ્વારા લેવાયા છે. એટલે પોલીસને ખ્યાલ આવી શકે કે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી રાજેશ્વરીબાને ગોળી મારવામાં આવી છે કે પછી અચાનક જ ગોળી વાગી ગઈ છે. કારણ કે જો અચાનક જ ગોળી વાગી હશે તો ગોળી જે છે એ લગભગ અનઇવન જગ્યાએથી એન્ટર થઈ હશે. જો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારવામાં આવી હશે તો એ સીધી શરીરની અંદર એન્ટર થઈ હશે. એટલે આ બધી જ વસ્તુનું હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ બંનેના મૃતદેહને તેમના પિતૃ ગામ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી. અને આખી ઘટનાને લઈને યશરાજસિંહ ગોહિલના સંબંધી એટલે કે જયરાજસિંહ પરમાર, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અત્યારે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. વિસનગર હતો ને મને આ ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે એટલે ખૂબ રાજાના દીકરા જેવો દીકરો. મારી જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું છે. મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું. આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો. ફરીથી પણ હાડલક ખબર નહીં કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે બટ મારી પાસે. પોલીસ હવે આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જે પણ આવશે તે અમે તમને જણાવીશું. સાથે વાત કરી લઈએ કોળી સમાજના આક્રોશની, કારણ કે હવે નવનીત બાલદિયાના કેસની અંદર કોળી સમાજનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. જયરાજ આહિરની 3.5 કલાકથી વધારે SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ જયરાજ આહિરને
ત્યાંથી જવા દેવામાં આવ્યા છે, તેમની ધરપકડ નથી કરવામાં આવી. હવે કોળી સમાજ જે છે, કોળી સમાજનું એવું કહેવું છે જે કોઈ આરોપી હોય અને એ આરોપીનું નામ જો કોઈ ફરિયાદી આપી રહ્યું છે તો પોલીસ એને ગંભીરતાથી લેવું જોઈએ, પરંતુ અહીંયા આગળ જે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તે ગંભીરતાથી નથી લઈ રહી. આ પ્રકારના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. મારા સહયોગી વિધિએ નવનીતભાઈ સાથે વાતચીત કરી અને નવનીતભાઈ અહીંયા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. મારી સાથે અત્યારે નવનીતભાઈ બાલાધિયા જોડાયેલા છે. નવનીતભાઈ, હવે જ્યારે 3.5 કલાકની પૂછપરછ બાદ જયરા જાહીરને જવા દેવામાં આવ્યા છે, હવે શું માંગ છે? તમે જે પુરાવા આપ્યા હતા એ પછી તો એમાં તો હજુ એમ કહે છે કે તપાસ જે બાકીનું જે તપાસ બાકી છે પછી ખબર પડે એવું કહે છે. એટલે હવે તમને એવું લાગે છે કે ફરી એક વખત એમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે કે ખાલી કોળી સમાજના આગેવાનો શાંત થઈ જાય એટલા માટે આ બધું કરવામાં આવ્યું? આમ તો જોવામાં તો પહેલેથી જ એવું લાગે છે કે આમ બધું કાચું કપાઈ રહ્યું હોય એવું, પણ અમે તો ન્યાય લેવાના જ છીએ. સમાજ એક થઈને હવે અમે જાહેરાત કરવાના જ છીએ કે હવે અમારે સંગઠન બધા સમાજના ભેગા થઈને આંદોલન શરૂ કરવાના છીએ. ન્યાય નહીં મળે એટલે ન્યાય નહીં મળે તો તમે હાઈકોર્ટ સુધી જશો? હા, એમાં એવું છે, હાઈકોર્ટમાં પણ અત્યારે ન જઈ શકાય ને. ત્યાં એવું કહે છે કે જે તપાસ ચાલુ છે બરોબર એસઆઈટી ની, એટલે હાઈકોર્ટમાં રીત ન થાય એમ. બાકી આ એસઆઈટી ની તપાસ પૂરી થઈ એટલે અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને બાકીનું અમે અમારું આંદોલન શરૂ કરી દઈશું. ઓકે, તો જે આ 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું ભાવનગરમાં આંદોલન છે એ અત્યારે તમે કન્ટિન્યુ રાખવાના છો? હા, એ ચાલુ જ રહેવાનું છે. શરૂઆત ભાવનગરથી થશે ને ઓલ ગુજરાતમાં શરૂઆત થઈ જશે. તો તમે આખા ગુજરાતની અંદર જ્યારે આ બધું સંમેલન થશે તમે બધે જવાના છો? હા, હું બધી જગ્યાએ જવાનો છું. અને નવનીતભાઈ, તમારા પુરાવાને ક્યાંક ગંભીરતાથી નથી લેવામાં આવ્યા એવું તમને લાગે છે? હા, એવું જ છે બેન. પહેલેથી આમાં મેં પુરાવા આપ્યા છે. જોવો છો ને તમે કે પેલા આરોપી તરીકે એને લેતા નથી બરોબર, પૂછપરછ કરીને જવા દે છે. બાકીના જે સામાન્ય બધા દાડિયા છે એને તો તરત ઉપાડી લે છે. એટલે જ્યારે તમને મારવામાં આવ્યો ત્યારે તમારી આજુબાજુ કેટલા માણસો હતા? કારણ કે અત્યારે આરોપીમાં 13મો આંકડો પહોંચ્યો છે. બેન, આમાં કોઈને કોઈ મદદમાં ષડયંત્ર રચવામાં બધાની બેઠકો, બધાની મીટિંગો બધી થઈ હતી. બધી જગ્યાએ બધાને લઈને કોઈ હથિયાર આપવામાં હોય, કોઈ દેખાડવામાં હોય, કોઈ મારી રેકીમાં હોય, પણ એ બધા પ્રૂફ મેં ત્યાં આપેલા જ છે. તો તમને એવું લાગે છે કે આ 13 થી વધારે આરોપીને પકડી પાડીને જયરા જાહીરને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું કંઈ? હા, એવું જોતા તો મને લાગે જ છે કે આ બધું કઈ કાચું રંધાઈ ગયું છે એવું લાગે છે મને. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. સ્પષ્ટ છે કે હવે આ આખા મામલે કોળી સમાજ પણ મેદાનમાં આવ્યું છે અને કોળી સમાજ કોઈ પણ રીતે નથી ઈચ્છતું કે આ મામલે પોલીસ ઢીલ વર્તે. ભલે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, 24 દિવસનો સમય વીતી ચૂક્યો છે આખી ઘટનાને, પરંતુ હજી જે મુખ્ય આરોપી તરીકે નવનીત બાલધિયા જેને કહી રહ્યા છે એવા જયરા જાહીરની ધરપકડ નથી થઈ. એટલે કોળી સમાજ પણ આક્રોશમાં છે. કોળી સમાજે 1 તારીખે ભાવનગરમાં મોટા સંમેલનની ઘોષણા કરી દીધી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે 50,000થી વધારે કોળી સમાજના લોકો જે છે ત્યાં સંમેલનમાં હાજર રહેશે અને પોતાના માટે ન્યાય માગશે. કારણ કે હવે આ ગુસ્સો જે છે એ નેતાઓ, કોળી સમાજના જે નેતાઓ જેઓ મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા તેમની વિરુદ્ધમાં પણ નીકળી રહ્યો છે. તેમને એવું માનવું છે કોળી સમાજનું કે જે નેતાઓ ત્યાં ગયા હતા એ નેતાઓથી અહીંયા કશું જ નથી થઈ રહ્યું. જે કોળી સમાજના યુવકને ન્યાય અપાવવાની વાત હતી તે ન્યાય તો આ નેતાઓ માટે ખૂબ દૂરની વાત છે. માત્ર આ ઢાંક પીછાડો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોળી સમાજના એ આગેવાનોને પણ સાંભળી લઈએ, જે આગેવાનો પોતાના જ કોળી સમાજના નેતાઓ માટે ગુસ્સે છે. બદલી થાય છે, બદલી થાય અને બીજાને સાજ આપવામાં આવે છે તો બદલી કરી અને આપણને ખુશ કર્યા નહીં. આપણે કઈ દૂર નથી તે ખુશ કરે એમને બદલી કરી અને પીઆઈ ને સેફ કરી લીધા છે. આવા અનેક મુદ્દાઓ છે. જે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અનેક કોળી સમાજે એક મંચમાં આવ્યા અને આપણા 17 ધારાસભ્યો 3 સાંસદ સભ્યો સરકારમાં રજૂઆત કરવા ગયા. રજૂઆતને અંતે આજે જયરાજ નામના વ્યક્તિને પોલીસ બોલાવે છે ચીટની રચનામાં અને છૂટા પણ કરી દે છે. ક્યાં સુધી આપણે સૌએ ચલાવવાનું છે? આપણા એટલા ધારાસભ્ય હોય, મંત્રીશ્રીઓ હોય, આપણા સાંસદો હોય, કેબિનેટ મંત્રીઓ શ્રી હોય તો આપણે સહન કરવાનું છે.
એના અનુસંધાને આપણી સૌની વચ્ચે 1 તારીખે નવનીતભાઈ તમારા દ્વારે એટલે કે ભાવનગરમાં આવી રહ્યા છે, તો તમારે મોટી સંખ્યામાં આવવાનું છે. એ માટે આહવાન કરવા માટે આવ્યા છે. આગળનો દોર ધરાવતા હું કાઉભાઈ જાંબુસરને વિનંતી કરીશ કે કાર્યક્રમ છું. આજની આ મિટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો, ઘણા બધા વક્તાએ મારી પહેલા કહ્યું, હિતેશભાઈએ જેમ કીધું, આ લોકો મુદ્દો ભટકાવવા માંગે છે, આપણને થકવાડવા માંગે છે અને વાર લગાડી રહ્યા છે કે આ લોકો થાકી જાય. પણ આપને હું એક વિનંતી કરું છું, આપણે થાકવાનું નથી, આપણી લડત ખૂબ લાંબી ચાલવાની છે. આપનો જો સાથ સહકાર આમ નામ રહ્યો તો આપણે જરૂર આમાં સફળતા મેળવશું, પરંતુ આપણે એકતા નથી તૂટવા દેવાની. ખૂબ વેદના થાય છે, આપણે આપણા હક માટે લડવું પડે છે, ભીખ માંગવી પડે છે. આપણા સમાજના દીકરાઓ પર અત્યાચાર થાય છે ત્યારે આપણે બધાને ભેગા થવું પડે છે. બીજા સમાજના હોય તો ખાલી તમે જાઓ, એક ફોન કરે ત્યાં એની ધરપકડ લેવામાં આવે છે. બળતરા એક થાય છે, વધારે નહીં કહું, પણ જે મહાસમય યોજાઈ રહ્યું છે 1 તારીખે, એમાં ખૂબ સંખ્યામાં આપણે આપણો તાકાત બતાવવાની છે કે આપણે કોળી સમાજમાં જન્મ્યા છીએ અને આપણા હક માટે આપણે લડી લેવા તૈયાર છીએ. પરિણામ ગમે તે આવે, પણ આપણે આપણી એકતા નથી તૂટવા દેવાની. જય કોળી સમાજ. આપણે આપણી તાકાત બતાવવા આપણે આ સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે. કોઈની અધ્યક્ષતામાં નહીં, પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે, આ બેઠેલા લોકોની જવાબદારી બને છે. હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું, સમાજનો નહીં, કોઈનો નહીં. તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા ત્યાં આવવાનું છે અને સાથે સાથે 10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું છે. અને આ સમગ્ર ઘટના અંગે જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિવસ સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે. ધારાસભ્ય 3 સાંસદ સભ્યો મળ્યા છે, આજ દિવસ સુધી તેનો નિવેડો નથી આવ્યો. એ જે કાંઈ પણ ઘટના હોય, પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે. ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે. ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી રીતે એક્ટિવ છે. દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ. દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોને લોકો જઈએ છીએ. આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી કદાચ મોડું થાય તો, પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે, તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે કે તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું. 1 તારીખે આપણું આયોજન છે. થઈ જતું હોય પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે. બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે, જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે. એટલે પછી આમાં વારંવાર બનતું એવું પણ હોય છે, અમે ગમે એને મળીએ ને તો હું તમે કરી લીધું એમ. એટલે પરમ દિવસ જ એક બ્રહ્મ સમાજ બધા ભેગા થતા, હું ત્યાં ઊભો હતો એટલે એણે મને એવું કીધું, મને કે કાલે જ તમારા કોળી સમાજની દીકરીને કે દરબારના દીકરાએ છેડતી કરી અને પછી પાછો સામેથી છોકરાનું માથું ફાડી નાખ્યું મહુવા આગળ જાગતાનું. તો મેં એને કીધું બોલ નંબર લાવે ને ઓલા કોણ છે, એટલે મેં જાગદાર 2-3 જણને ફોન કર્યા. મેં કીધું આવું કાંઈ બન્યું છે, પણ ત્યાંથી કોઈ કહેવા તૈયાર નથી કે આવું વસ્તુ બન્યું છે. મેં કીધું બોલો અમે આવીએ. એટલે ખરેખર જો આવું બધું જે થતું હોય તો સહન કરવું ને એ પણ ગુનો છે. એટલે જે કાંઈ થાય એ આવે એ પહેલાં વધાવી લેવાનું, આપણને કોઈ મારે એ પહેલાં આપણે એને મારી લેવાનું ગમે એ હોય, પછી જે થાય એ જોઈ લઈશું. થેન્ક યુ સો મચ. ત્યારે એક કાર્યક્રમ આપવામાં આવ્યો કે ભાઈ આપણે આંદોલન કરવાનું છે. 16 જણાની ટીમ તૈયાર થઈ, એમાંથી કોઈને કઈ બાનું છટકાવી અને 8 જણા બગદાણા પહોંચી ગયા. બગદાણા પહોંચી ગયા પછી હું એમાં ભેગો, મને બીક લાગી કે ન કરે નારાયણ અને સવારે આજે પહોંચી તો જઈશું, પરંતુ જેમને બસાવા છે એ બસી નહીં હતી, કેમ કે એનું જુનૂન એવું હતું. વાત એમ કહેતા મરી જવાનું છે, મરી જવાનું છે, જમવા મળે તો મરી જવાનું છે, ન્યાય ન મળે તો મરી જવાનું છે, એક જ શબ્દો. એવા હરેશભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ અને એક જેમને સિંહણ પીછે કામ કર્યું ગીતાબેન બેન પોલીસ પાછળ પડી તો જે મકાનમાં એ રોકાયા હતા અલગથી એમાંથી પાણી ઠેકી પડ્યા, પણ ઘટના એટલી ને પડી સાહેબ કે પગ મોડી નકરી પોલીસ સ્ટેશન કરવાથી કરીને
કરીને નીકળી જતા. એટલે ગીતાબેન મેં વિનંતી કરીશ કે કાર્યક્રમ લક્ષી અને પોતાનો વિચાર છે ગીતાબેન મેં. તાલુકા મંત્રને આયોજન પત્ર દેવાના છે, પરંતુ ભાવનગર શહેર બહાર કીધું એટલે હવે તાલુકા વાળા ફરી કરતા હોય ભાવનગર શહેર કંઈક કરો. એટલે એના અનુસંધાને સૌ ટીમે મળી નક્કી કર્યું કે પહેલી તારીખે મહાસભા બોલાવેલી. એ સભાના અનુસંધાને આજે તમારી વચ્ચે મળવા આવવાનું થયું છે કે પોલીસની બેદરકારીના કારણે કોળી સમાજ રોડ ઉપર આવ્યો છે. ગુજરાતભરનો તો ખરો, પણ બીજા રાજ્યના જે કોળી સમાજના લોકો આવી રહ્યા છે. માત્ર ને માત્ર પોલીસને ભૂલે અને કાવતરા કરનાર તે બધા મળીને એક સમાજના હતા. એટલે મને થયું છે આપણે જે મુદ્દાઓ છે કે ભાઈ મૂળ તોમકદાર સુધી પહોંચશે અને જે તે સમયે તપાસ કરનાર અધિકારી પીએ ડાંગર એમને ડિસમિસ કરવાના આવે. આપણે આ મુદ્દા સાથે આપણે લડત લઈને નીકળ્યા છીએ ત્યારે મને આનંદ એ થયો છે કે હિતેશભાઈ ને રવિભાઈ ને બધા જૂના યોદ્ધાઓ છે આ શહેર દેખાણા છે. એટલે આનંદ થયો છે કે સમાજ માટે હજે જીવિત છે. એટલે કાર્યક્રમ અનુલક્ષી અને હું પરેશભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે. હું નહીં, આત્મવિલોપન જે કરવાનું હતું એમાંથી એક પરેશભાઈ છે, તો પરેશભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતાનો પરેશભાઈ બે તાલુકા ભાજપના મહામંત્રી છે, અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી છે. જય કોળી સમાજ. સ્પષ્ટ છે કે નવનીત બાલદિયા દ્વારા એસઆઈટીની ટીમને 15 જેટલા એવિડન્સ આપવામાં આવ્યા છે, જેમાં મુદ્દાઓ પણ છે અને સાથે સાથે એ ટેકનિકલ સપોર્ટિવ જે એવિડન્સ છે તે પણ આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ઓડિયો રેકોર્ડિંગ છે, ક્યાંક વિડીયો છે. એસઆઈટીની ટીમ એવું માની રહી છે કે આ બધા જ જે એવિડન્સ જે છે એને એફએસએલ પાસે મોકલવામાં આવ્યા છે. ત્યાં તેની તટસ્થતા જે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ત્યારબાદ જયરા જાહીરની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. પણ આપને શું લાગી રહ્યું છે? કારણ કે 3.5 કલાકની પૂછપરછ બાદ જયરા જાહીર તો એવું કહીને નીકળી ગયા કે મને જ્યારે પણ હવે ફરી એસઆઈટી બોલાવશે ત્યારે હું ચોક્કસથી હાજર રહીશ. પહેલાં જયરા જાહીરને પણ સાંભળી લઈએ જે ગઈકાલે રાત્રે એમને કહ્યું હતું. પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી જે છે લગભગ 47% જેટલી છે અને માટે જ કોળી સમાજના જે આગેવાનો છે તેમનો ગુસ્સો પણ અહીંયા આગળ જોવા જઈએ તો વ્યાજિબ છે. કારણ કે જો કોળી સમાજે આટલું દબાણ ન કર્યું હોત તો કદાચ નવનીત બાલદિયાના કેસમાં ન એસઆઈટી બની હોત, ના જયરા જાહીરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોત. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.